किरिस का सुनेगा। આ છોકરો અત્યારે ઇન્ટરનેટ ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આનું નામ છે ધૂમ. આની વિશે તમે જાણશો એટલે તમારા આંખમાંથી પણ આંસુ ચાલ્યા જશે, કારણ કે સાહેબ એને નાનપણથી જ એની માતા જે એને છોડીને ચાલી ગઈ હતી ને એના પિતાશ્રીનું દેહાંત થઈ ગયું હતું. એટલે જમશેદપુરની બજારમાં ઝારખંડમાં તે કચરો વીણીને પોતાનું જીવન ગુજરાન કરતો હતો અને કચરો વીણતા વીણતા એને ગાવાનો બહુ શોખ હતો અને ગાતો એટલે એનો બધા મજાક ઉડાવતા, મજાક મસ્તી કરતા અને એ છોકરો અચાનક જ કોઈક વ્યક્તિએ એનો વિડીયો એક જે ગાતો હોય એવો ઇન્ટરનેટ ઉપર મૂકી દીધો અને એ મૂકતા જ એ છોકરો રાતોરાતમાં વાયરલ થઈ ગયો અને વાયરલ થતાં જ બીજે દિવસે બધા લોકો એની સાથે સેલ્ફી પડાવવા લાગ્યા, એને કપડાની જરૂર હતી કપડાં દેવા માંડ્યા, જમવાની જરૂર હતી જમવાનું દેવા માંડ્યા. આવી રીતે વાયરલ થતો ગયા એમ માણસો એની પાસે આવતા ગયા અને એની ઉપર એક ગીત પણ બનાવી નાખ્યું. પણ આ બિચારા ગરીબને શું ખબર કે આને અચાનક જ જેમ ઉપર લઈ જાય છે એવી જ રીતે આ મતલબ એ લોકો એને નીચે પાડવામાં પણ આ કોઈ બાકી નહીં રાખે. એવું જ થયું હતું ને રાણુ મંડલ અને ઓલા કચ્ચા બદામ વાળા ચાચા જોડે, કે એકાએક જ તમે લોકો બધા એને ઉપર લઈ આવો છો અને પછી અચાનક જ તમારો મતલબ પૂરો થઈ જાય છે, સ્વાર્થ પૂરો થઈ જાય છે, એવી જ રીતે તમે એને એકાએક છોડી દો છો. ખરેખર આ વસ્તુ આપણા ઇન્ડિયામાં જે થઈ રહી છે એકદમ ખોટી છે. આવા ગરીબ માણસોને જેવી રીતે તમે ઉપર લઈ જાઓ છો એનાથી ડબલ ગતિએ તમે એને નીચે પાડી દો છો. તમારા સ્વાર્થ માટે થઈને તમે આ લોકોને ઉપર લઈ આવો છો. આ એકદમ ખોટી વસ્તુ છે. આ બાબત વિશે તમે શું કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો ને આ વિડીયોને પોતાના હરેક 5 થી 10 મિત્રોને શેર કરજો.